નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? બધા મજામાં જ ને? હવે આપણે એસએસમાં એટલે કે સામાજિક વિજ્ઞાનની અંદર આપણો જે 13મો પાઠ છે ભારતનું સ્થાન, વિસ્તાર, એમનો ભૂપૃષ્ઠ, બરાબર, એમના વિશે 13મા પાઠની અંદર આપણે વાત કરતા હતા. હવે ગયા લેક્ચરની અંદર આપણે ભારતના જે પાડોશી દેશો છે એના વિશે આપણે વાત કરી હતી. એના આગળના લેક્ચરમાં ભારતનું સ્થાન, એમનું કદ અને એમના વિસ્તાર વિશે વાત કરી હતી. તો ફરી પાછું એક વખત આપણે રિવિઝન કરી લઈએ. ભારતનું સ્થાન છે એ વિશ્વમાં કઈ જગ્યાએ આવેલું છે, તો આપણને એ ખ્યાલ હોવો જરૂરી છે કે ભારતનું સ્થાન છે કઈ જગ્યાએ છે. તો એના માટે આપણને એ ખબર હોવી જોઈએ કે પૃથ્વી પર કુલ કેટલી પ્લેટ છે. પ્લેટ મતલબ ખંડ છે. હવે પૃથ્વીની ઉત્પત્તિ જ્યારે થઈ ત્યારે પૃથ્વી એક સળંગ ભૂસ્તરીય રચના હતી, એટલે કે આખો સળંગ ભાગ હતો. પછી ધીમે ધીમે કાળક્રમે એની અંદર પરિવર્તન થતું ગયું અને અલગ અલગ પ્લેટ છે, અલગ અલગ ખંડ જેને આપણે કહીએ એ ખંડના રૂપમાં પરિવર્તન થયું. તો કાળક્રમે આવી રીતે પૃથ્વી સપાટી પર 7 ખંડ અસ્તિત્વમાં છે. હવે 2 ખંડની વચ્ચે જગ્યા હોય તો એ જગ્યા પર શું આવેલું છે? તો એ જગ્યા પર દરિયો એટલે કે પાણી સપાટીથી ભરેલો છે. એટલે 2 ખંડની વચ્ચેનો જે ભાગ છે ત્યાં પાણીનો ભાગ છે અથવા તો જળ વિસ્તાર છે એવું કહી શકીએ. તો આવા પૃથ્વી સપાટી ઉપર કુલ 7 ખંડ છે અને એમાંનો એક ખંડ એટલે એશિયા ખંડ. તો ભારત છે એશિયા ખંડનો એક ભાગ છે. હવે ભારત છે એનું એશિયા ખંડમાં સ્થાન ક્યાં છે? બરાબર, તો પહેલા તો આપણે એ જોઈએ કે ભારત છે ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે, બરાબર, પરંતુ એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે. આપણે પૃથ્વીનો જે ગોળો છે, ગોળા વિશે મેં તમને વાત કરી હતી કે આ રીતે પૃથ્વીનો માની લો કે આ ગોળો છે, બરાબર. હવે એના પર આવી રીતે કાલ્પનિક રેખાઓ બનાવેલી છે, સેજ રાઉન્ડ શેપમાં છે આ બધી રેખાઓ, બરાબર. આવી રીતે કાલ્પનિક રેખાઓ બનાવેલી છે. આ કાલ્પનિક રેખાઓ આડી પણ છે અને ઊભી પણ છે, આ રીતે. તો આ કાલ્પનિક રેખાઓને શું કહેવાય છે? અક્ષાંશ અને રેખાંશ. જે આડી રેખાઓ છે એ બધી અક્ષાંશ કહેવાય છે, ઊભી રેખાઓ છે બધી રેખાંશ કહેવાય છે. હવે બરાબર મિડલમાં એક રેખા પસાર થાય છે, અક્ષાંશ પસાર થાય છે. એવી જ રીતે ઊભો પણ એવી રીતે એક મિડલમાંથી એક રેખાંશ છે પસાર થાય છે, બરાબર. હવે જો આ જે મિડલમાંથી જે અક્ષાંશ પસાર થાય છે એટલે આપણે ઉપરનો ભાગ ને નીચેનો ભાગ જ જોઈએ. તો પૃથ્વીના ગોળાના કેટલા ભાગ પડે છે? તો કે એક ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. તો એના માટે પહેલા તો આપણને ઉત્તર ગોળાર્ધ કયો, દક્ષિણ ગોળાર્ધ કયો, એના માટે આપણને દિશાનું જ્ઞાન હોવું જરૂરી છે. આ ઉત્તર દિશા છે, આ દક્ષિણ દિશા છે, આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે, બરાબર. તો આવી રીતે ઉપર અને નીચે આ જે તૂટક લાઈન છે, તૂટક લાઈન પૃથ્વીને 2 વિભાગમાં વિભાજિત કરે છે. ઉપરનો ભાગ છે ઉત્તર ગોળાર્ધ કહેવાય છે, નીચેનો ભાગ છે દક્ષિણ ગોળાર્ધ કહેવાય છે. તો અહીંયા છે એનું સ્થાન આવેલું છે ઉત્તર ગોળાર્ધમાં, બરાબર, ભારતનો સ્થાન આવેલું છે. પરંતુ આખી જે આ પૃથ્વીની સપાટી છે એના પર ફક્ત કોઈ એક જ દેશ નથી. પહેલા તો 7 ખંડ છે અને 7 ખંડ છે ઘણા બધા દેશોના બનેલા છે. એશિયા ખંડ છે તો એની અંદર ઘણા બધા દેશ છે, આફ્રિકા ખંડ છે તો એમાં પણ ઘણા બધા દેશ છે, એન્ટાર્કટિકા ખંડ છે તો એમાં પણ ઘણા બધા દેશ છે. તો અહીંયા ભારતનું સ્થાન એશિયા ખંડ છે, આ સાઈડ આવેલો છે. એશિયા ખંડમાં ભારત છે આવેલો છે. પણ એશિયા ખંડનો કયો ભાગ? તો કે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં ભારત આવેલો છે. એટલે એનો મોટા ભાગનો હિસ્સો શેમાં છે? દક્ષિણ ભારત, દક્ષિણમાં એશિયા ખંડનો દક્ષિણ ભાગ, બરાબર, એમાં ભારતનું સ્થાન આવેલું છે. પછી કયા અક્ષાંશ પરથી પસાર થાય છે? ભારતનું સ્થાન છે ક્યાંથી કેટલા અક્ષાંશ સુધી છે? તો ભારત છે 8.4 અંશ ઉત્તર અક્ષાંશથી 37.6 અંશ ઉત્તર અક્ષાંશ વચ્ચે ભારત છે આવેલો છે. એટલે આ રીતે આ અક્ષાંશ છે, બરાબર. તો આ અક્ષાંશની વચ્ચે ભારત આવેલો છે. પછી રેખાંશ તો કે 68.7 અંશ પૂર્વ રેખાંશથી 97.25 અંશ પૂર્વ રેખાંશમાં ભારતનું સ્થાન આવેલું છે. રેખાંશ એટલે ઊભી લાઈન જોવાની છે, બરાબર. તો આ થયું ભારતનું સ્થાન.
પછી ભારતની મધ્યમાંથી એક્ઝેક્ટ કર્કવૃત પસાર થાય છે. તો એના માટે તમને એ ખ્યાલ હોવો જોઈએ કે આખા પૃથ્વી પર કુલ કેટલા વૃત છે. તો 3 વૃત છે જે આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી, વિષુવવૃત, કર્કવૃત અને મકરવૃત. એવી જ રીતે વિષુવવૃત, કર્કવૃત, મકરવૃત. ઉત્તર ભાગમાં પણ કર્કવૃત, મકરવૃત, દક્ષિણ ભાગમાં પણ કર્કવૃત, મકરવૃત. એક્ઝેક્ટ મિડલનો પટ્ટો છે એ વિષુવવૃત કહેવાય છે. તો એમાં પણ ભારતનો મોટા ભાગનો ભાગ છે એ વિષુવવૃત્તિ પટ્ટામાં આવે છે. એટલા માટે દક્ષિણ ભારતમાં ઉત્તર ભારતની સરખામણીએ ટેમ્પરેચર આપણને વધારે જોવા મળે છે. હવે લંબાઈ, એનો વિસ્તાર, એની લંબાઈ કેટલી છે ભારત ખંડની? તો કે ઉત્તર દક્ષિણ એમની લંબાઈ જોઈએ આપણે તો 3214 કિલોમીટરમાં પથરાયેલો છે. ઉત્તર દક્ષિણ લંબાઈ એટલે અહીંયા ઉપર જે જમ્મુ કાશ્મીર છે ત્યાંથી લઈ અને અહીંયા કન્યાકુમારી સુધીનો વિસ્તાર છે એ 3214 કિલોમીટરનો થાય છે. પછી પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલી છે? બરાબર, તો અહીંયા ગુજરાતથી લઈ અને અહીંયા અરુણાચલ પ્રદેશ સુધીનું એ માપ લેવાય છે. તો એ થાય છે 2933 કિલોમીટર. તો આ રીતે આપણે જોઈએ તો આપણને લંબાઈ કરતા પહોળાઈનો ભાગ છે ઓછો જોવા મળે છે, લંબાઈ વધારે જોવા મળે છે. પરંતુ અક્ષાંશની દ્રષ્ટિએ આપણે સરખામણી કરીએ તો 8.4 અંશ ઉત્તર અક્ષાંશથી 37.6 અંશ ઉત્તર અક્ષાંશ એટલે 30 અક્ષાંશ જેવું થાય છે, ટોટલ 30 અક્ષાંશ. બરાબર, એવી રીતે 68.7 પૂર્વ રેખાંશથી 97.25 અંશ પૂર્વ રેખાંશ, એનો ટોટલ કરો તો કુલ રેખાંશ વૃત્ત પણ 30 થાય છે. તો અક્ષાંશ અને રેખાંશના સરવાળાની દ્રષ્ટિએ જોઈએ તો ભારતની લંબાઈ પહોળાઈનું સરખું માપ આવે છે. પરંતુ જ્યારે કિલોમીટરની દ્રષ્ટિએ જોઈએ છીએ ત્યારે લંબાઈ છે વધારે છે અને પહોળાઈ છે થોડી ઓછી જોવા મળે છે. એનું કારણ શું છે? તો આ જે રેખા પસાર થતી હોય છે એમાં છેવાડાનો જે ભાગ હોય, કારણ કે ભારતનો નકશો આવો કોઈ ચોરસ કે લંબચોરસ કે એવું નથી. ભારતનો નકશો કંઈક આવો છે. આવો દેખાય છે. બરાબર, આપણને ભારતનો નકશો. તો અહીંયા જે છેલ્લું જે આપણી સરહદ હોય છે ત્યાંથી લઈ અને અહીંયા છેલ્લો જે પોઈન્ટ હોય છે ત્યાં સુધી માપવાનું હોય છે. અહીંયા પણ છેવાડાનો જે પોઈન્ટ હોય છે ત્યાંથી લઈ અને અહીંયા છેવાડાના પોઈન્ટ સુધી એ માપ છે લેવાનું હોય છે. એટલે કિલોમીટરની દ્રષ્ટિએ આપણને એમાં તફાવત જોવા મળે છે, પણ અક્ષાંશની દ્રષ્ટિએ સરખું જોવા મળે છે. અક્ષાંશ છે કેવી રીતે હોય? આ રીતે ચોરસ પટ્ટો દેખાય એમાં તો. બરાબર, તો આ રીતે અક્ષાંશ ને રેખાંશ છે માપવામાં આવતા હોય છે. હવે જે કર્કવૃત પસાર થાય છે, કર્કવૃત એ 23.30 અંશ ઉત્તર અક્ષાંશ પરથી એક્ઝેક્ટ ભારતની મધ્યમાંથી પસાર થાય છે. બરાબર, અને એ રીતે કર્કવૃત છે ભારતને બે વિભાગમાં વિભાજિત કરે છે, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. ઉત્તર ભારતનો ભાગ તમે નકશાની અંદર જુઓ તો ઉત્તર ભારત છે તમને આમ પહોળાઈની દ્રષ્ટિએ વિસ્તારેલો જોવા મળે છે, એટલે કે પહોળો ભાગ જોવા મળે છે અને જેમાં હિમાલયની પર્વત શ્રેણીઓ આવેલી છે. જ્યારે દક્ષિણ ભાગને તમે જોશો તો દક્ષિણ ભાગ છે જેમ જેમ નીચે જતા જાઓ એમ એમ એનો ભાગ છે સાંકડો થતો જાય છે. બીજું, એને ત્રણેય બાજુથી દરિયા કિનારો છે પ્રાપ્ત થયો છે. અહીંયા પશ્ચિમમાં અરબ સાગર છે, પૂર્વમાં બંગાળાની ખાડી છે અને નીચે હિન્દ મહાસાગર છે. એટલે કે ભારત દેશ છે હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને આવેલો દેશ છે, માથા પર આવેલો દેશ છે એમ કહી શકીએ. તો અહીંયા ત્રણેય બાજુથી દરિયા કિનારો સાંકળ્યો હોવાથી જે દક્ષિણ ભારતનો ભાગ છે એને દ્વીપકલ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, તો આ થઈ આપણે ગયા લેક્ચરની વાત. પછી પ્રમાણ સમય રેખા તો કે 82.50 અંશ પૂર્વ રેખાંશ પરથી એ પસાર થાય છે અને એના ઉપરથી ભારતનો પ્રમાણ સમય છે નક્કી કરવામાં આવે છે. પ્રમાણ સમય એટલે આખા ભારત દેશની અંદર એક સરખો જે સમય હોય છે એ પ્રમાણ સમય. કુલ વિસ્તાર તો કે ભારતનો આ જે ભૂમિ ભાગ છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ કેટલો છે? તો 32.8 લાખ ચોરસ કિલોમીટરની અંદર આખો ભારત દેશ છે પથરાયેલો છે. પછી હવે આપણે જોઈએ કે ભારતના પાડોશી દેશો કયા કયા છે. તો એના માટે આપણને જે દિશાનું જ્ઞાન હોવું જરૂરી છે એવી રીતે ખૂણાનું જ્ઞાન હોવું પણ જરૂરી છે. તો અહીંયા આવશે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. અહીંયા વાયવ્ય સરહદે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન છે, અહીંયા ચીન, નેપાળ, ભૂટાન એ બધા દેશ છે, અહીંયા બાંગ્લાદેશ છે.
બરાબર. અહીંયા આપણને દક્ષિણમાં છે શ્રીલંકા છે જોવા મળે છે. તો આ રીતે ભારતને પાડોશી દેશો છે એ બધાનું નોલેજ પણ આપણી પાસે હોવું જરૂરી છે. અને એના વિશે આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે ભારતના કયા કયા પાડોશી દેશ છે અને એ પાડોશી દેશ જે જમીન સરહદથી જોડાયેલા છે તો એ સીમા જે છે એ સીમાને શું નામ આપવામાં આવેલું છે, જેમ કે મેકમોહન રેખા છે. બરાબર. તો આવી બધી એ બોર્ડરને નામ આપેલા હોય છે. વાઘા બોર્ડર છે એવું બધું આપણે કહેતા હોઈએ છીએ ને, નામ પણ સાંભળ્યા છે. તો એવી રીતે દરેક સરહદની નામાધિકરણ કરેલું હોય છે. બીજું, ગયા લેક્ચરમાં મેં તમને એ પણ માહિતી આપી હતી કે કઈ બોર્ડર છે કેટલા કિલોમીટર સુધીની છે, કે કઈ બોર્ડર આપણને કેટલા કિલોમીટર સુધી બીજા દેશની સાથે જોડે છે. બરાબર. તો આ રીતે છે ભારતના પાડોશી દેશો જે આપણને વેપાર એમના માટે ઉપયોગી છે. પછી ઘણી વખત છે આપણે કોઈ વસ્તુ બીજી કોઈ વસ્તુ છે એમની આપ લે કરવાની થતી હોય તો એ બધા માટે પાડોશી દેશો છે આપણને મદદરૂપ થતા હોય છે, આપણે એમને મદદરૂપ થતા હોય. ટૂંકમાં આપણે સ્થાનની દ્રષ્ટિએ જોઈએ તો ભારતનું સ્થાન છે વ્યૂહાત્મક સ્થાન છે અને ભારતને આ રીતે પાડોશી દેશો છે બધા આપણને પ્રાપ્ત થયા છે. હવે આજનો જે આ થઈ આપણે ગયા લેક્ચરની વાત, આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે ભૂસ્તરી રચના. ભૂસ્તરી રચના એટલે શું? બરાબર. તો ભૂસ્તરી રચના એટલે શું એ આપણને ખ્યાલ હોવો જરૂરી છે. તો કે પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડે છે ત્યારે અગનગોળા સ્વરૂપે હતી. એ આપણે ઘણી વખત રિવિઝન કરી ગયા એટલે આપણને હવે યાદ રહી ગયું છે. અને પછી ધીમે ધીમે એ ઠંડી પડતી જાય છે અને લગભગ 64 કિલોમીટરથી લઈ અને 100 કિલોમીટર સુધી ઘન આવરણ છે ધારણ કરે છે. હવે એમાંથી આ જે ભૂમિખંડની રચના થાય છે, ભૂમિભાગની રચના થાય છે, તો એ બધી જગ્યાએ એક સરખું પડ નથી ધરાવતું કે ચાલો 64 કિલોમીટરની જાડાઈ છે કે 100 કિલોમીટરની જાડાઈ છે કે 88 કિલોમીટરની જાડાઈ છે. કોઈ જગ્યાએ આ પોપડો વધારે જાડાઈ ધરાવે છે, કોઈ જગ્યાએ ઓછી જાડાઈ ધરાવે છે, કોઈ જગ્યાએ કઠણ પડ છે તો કોઈ જગ્યાએ મૃદુ પડ પણ છે. તો આવી રીતે આ જે ભૂમિ સ્વરૂપ છે એની અંદર પણ વિવિધતા જોવા મળે છે. એટલે કે આજથી સદીઓ પહેલા જ્યારે પૃથ્વી છે આ એનું પડ છે ઠંડુ પડ્યું એ સમયની વાત કરીએ તો પૃથ્વી આખી એક જ સ્તરમાં હતી. એટલે કે આ જે ભૂસ્તર, ભૂ એટલે નાના બાળકો માટે તો ભૂ એટલે પાણી થાય, પણ આપણે સમાજની એસએસની દ્રષ્ટિએ જોવાનું છે એટલે ભૂ એટલે થશે સપાટી. તો સદીઓ પહેલા છે આખી પૃથ્વીની જે સપાટી છે એક જ પોપડા સ્વરૂપે હતી, એક જ પ્લેટ સ્વરૂપે હતી. પછી કાળક્રમે એની અંદર પરિવર્તન થતું જાય છે અને આ પરિવર્તન કેવું છે? એકદમ ધીમું પરિવર્તન છે જે આપણે અનુભવી શકતા નથી. બરાબર. પણ પરિવર્તન થાય છે એ ચોક્કસ છે. જેમ કે આપણે ઘડિયાળ જોતા હોય તો ઘડિયાળની અંદર ક્યારે છે કલાકનો કાંટો છે એ ફરી લે છે અને 2 ઉપરથી 3 સુધી પહોંચી જાય છે એ આપણને ખબર નથી પડતી. જ્યારે આખો 2 ઉપરથી 3 પર પહોંચી જાય કલાક કાંટો, મિનિટ કાંટો છે 12 પર પહોંચી જાય ત્યારે આપણને ખબર પડે કે 2 માંથી 3 વાગી ગયા છે. એવી જ રીતે આ પૃથ્વીના જે આ પોપડો છે એ ધીમે ધીમે ખસતો જાય છે, સરકતો જાય છે, પણ નરી આંખે એનો અનુભવ થઈ શકતો નથી કે જોઈ શકાતો નથી. પણ જ્યારે વધારે પ્રમાણમાં એનું અંતર છે થઈ જાય ત્યારે આપણને એનો ખ્યાલ આવે છે કે આટલો ભાગ છે એની અંદર આટલું પરિવર્તન આવ્યું છે. એટલે કે સદીઓ પછી ધીમે ધીમે એમાં પરિવર્તન આવતું ગયું. પરિવર્તન શા કારણે આવ્યું? તો કે એની પાછળનું કારણ છે જ્વાળામુખી પ્રસ્ફોટન. અને ભૂકંપ જેવી ઘટનાઓ. બરાબર. હવે આપણને એમ થાય કે જ્વાળામુખી પ્રસ્ફોટન શું કામ થાય છે, ભૂકંપ શું કામ થાય છે? તો 8મા ધોરણની અંદર આપણે શીખી ગયા કે પૃથ્વીનો ઉપરનું જે પડ છે એને જ ફક્ત ઘન આવરણ ધારણ કર્યું છે. આજે પણ પાતાળની અંદર એટલે કે ભૂ સપાટીની અંદરના ભાગમાં લાવારસ, જેને આપણે મેગ્મા કહીએ છીએ, મેગ્મા છે, જ્વાળા છે. બરાબર. તો આ લાવાનું સ્વરૂપ કેવું છે? લાવા છે પ્રવાહી સ્વરૂપે છે, જેને આપણે મેગ્મા કહીએ છીએ, પ્રવાહી સ્વરૂપે છે. તો એના પર એ અર્ધદ્રવિત ખડક તરીકે ઓળખવામાં આવે. એના પર આ અર્ધદ્રવિત ખડકો છે એ તરી રહ્યા છે. એટલે કે આ જે 7 ખંડ આપણે કહીએ છીએ, 7 પ્લેટ છે, એસએસની દ્રષ્ટિએ એને પ્લેટ કહેવાય, બાકી આપણે ખંડ કહીએ છીએ. તો એ 7 પ્લેટ એ લાવા પર તરી રહી છે. પરિણામે જ્યારે તમે એ અનુભવ કરવો હોય તો એક પાણી ભરેલું મોટું બાઉલ લ્યો, એની અંદર છે કોઈ તરી શકે એવો પદાર્થ મૂકો.
તો તમે બરાબર મિડલમાં મૂકો એ પદાર્થ, પછી કલાક પછી અવલોકન કરો તો એ પદાર્થ છે તમે મિડલમાં મૂક્યો હશે તરી શકે એવો પદાર્થ, તો ત્યાં હશે કે સ્થાન છે એનું ચેન્જ થઈ ગયું હશે, તો એમનું સ્થાન છે ચેન્જ થઈ ગયું હશે, ત્યાં મિડલમાં નહીં હોય. પરિણામે કે જે તરલ પદાર્થ છે એ તરે છે, ખસે છે. બરાબર. તો એવી રીતે આ જે 7 પ્લેટ છે એ 7 પ્લેટ પણ લાવા પર તરી રહી છે, મેગ્મા પર તરી રહી છે, એટલે આ 7 પ્લેટ છે એ પણ ખસે છે. તો આવી કેટલી પ્લેટ છે? કુલ 7. 7 ખંડ એટલે કે 7 પ્લેટ. આ 7 પ્લેટના નામ છે આપણા ખંડના નામ પરથી જ પડેલા છે. એક પેસિફિક પ્લેટ જે છે એ પ્લેટનું નામ જ સમુદ્રના નામ પરથી છે, પેસિફિક મહાસાગર છે. બાકી ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ જે મેં અહીંયા નામ લખેલા છે, પેસિફિક પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, એન્ટાર્કટિકા પ્લેટ. બરાબર. આ બધી પ્લેટ છે. હવે આ બધી પ્લેટો છે સરકતી હોય છે, કોઈ છે નજીક આવે છે, કોઈ છે દૂર જતી હોય છે. બરાબર. આ રીતે કોઈ છે એનાથી એક બીજી પ્લેટથી દૂર જતી હોય. તો નજીક જે પ્લેટ આવતી જતી હોય છે એ પ્લેટને અભિસારી પ્લેટ કહેવાય છે. પરંતુ બે પ્લેટ વચ્ચે જ્યારે અંતર વધી જતું હોય એટલે કે એક પ્લેટથી બીજી પ્લેટ દૂર જતી હોય તો એને અપસારી પ્લેટ કહેવાય છે. એટલે કે અભિસરણ અને અપસરણ. બરાબર. તો નજીક આવતી પ્લેટ એ અભિસરણ પ્લેટ છે અને દૂર જતી પ્લેટ છે અપસરણ પ્લેટ છે, એટલે કે અપસારી પ્લેટ છે. બરાબર. તો હવે વર્ષો જે કરોડો આપણે સદીઓ પહેલાની વાત કરતા હતા કે પૃથ્વી છે એક જ પોપડા સ્વરૂપે હતી, પછી ધીમે ધીમે આવી જ્વાળામુખી પ્રસ્ફોટનની પ્રક્રિયા થઈ, ભૂકંપની પ્રક્રિયા થઈ, પરિણામે આ જે પ્લેટો છે પ્લેટોની વચ્ચે આ જે આખી પ્લેટ હતી એમાં તિરાડ પડી, ત્યાંથી ફાટ પડી અને એના ભૂમિના ટુકડા થયા. અને એ બધા ટુકડાઓ છે પેલા 2 ટુકડા થયા, પછી 3 થયા, 5 થયા, 7 થયા, એમ કરતા કરતા અત્યારે આપણને 7 ટુકડા જોવા મળે છે. તો અત્યારે જે વિશ્વનો નકશો છે એ જ સદીઓ પહેલા એવો વિશ્વનો નકશો નહોતો, કંઈક અલગ હતો. આજે જે નકશો છે એ સદીઓ પછી એવો ને એવો નહીં હોય. શું કામ? કારણ કે આ બધી પ્લેટો છે સરકે છે, કોઈ પ્લેટ નજીક આવે છે, કોઈ પ્લેટ છે દૂર જાય છે. બરાબર. તો 5 કરોડ વર્ષ પહેલા ભારત દેશ જે છે એ ગોંડવાના લેન્ડનો એક ભાગ હતો. બરાબર. પછી ધીમે ધીમે આ ભાગ છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, એના તરફ એ પ્લેટ છે સરકે છે. બીજી બાજુથી યુરેશિયન પ્લેટ, આ બાજુથી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ એ આ બાજુ સરકે છે, આ બાજુથી યુરેશિયન પ્લેટ આવે છે. હવે આ બંને પ્લેટ જ્યાં ટકરાય છે ત્યાં આ બે ભાગ એમનો જે મુખ કહેવાય છે એ બંને ટકરાય અને આ રીતે અહીંયા ભૂમિ ભાગ છે ત્યાંથી ઉપસે છે, ઉપર ઊંચકાઈ આવે છે. અને આ ઉપર ઊંચકાયેલો ભાગ એ જ અત્યારની આપણી હિમાલય પર્વત શ્રેણી. તો હિમાલયનું જે નિર્માણ થયું છે એ શાને આભારી છે? તો કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ, આ બંને પ્લેટ સરકતી ગઈ, સરકતી એકબીજાની નજીક આવી અને જ્યાં એમના મુખ ટકરાયા ત્યાંથી એ ટકરાવ એટલો પ્રચંડ હતો કે ત્યાંથી એમના મુખનો, બંનેના મુખનો ભાગ છે ઉપરની તરફ ઉચકાણો અને હિમાલય પ્રદેશની, હિમાલય પર્વતની રચના થઈ. તો આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે અત્યારે જે હિમાલય છે ત્યાં પહેલા સમુદ્ર હતો, એવું સાંભળ્યું છે ને? તો હિમાલયનું ઉત્પત્તિનું કારણ શું? તો કે આ બંને પ્લેટના ટકરાવાથી એમનો જે ભૂમિ ભાગ છે ત્યાંથી ઉચકાણો અને હિમાલયનું નિર્માણ થયું. હવે સદીઓ પછી એવું પણ બને કે ફરી પાછી કોઈ બે પ્લેટ ટકરાય તો જ્યાં ભૂમિ ભાગ હોય એ ભૂમિ ભાગ છે નીચે પણ બેસી જાય. તો ત્યાં શું થઈ જશે? જ્યાં ભૂમિ ભાગ નીચે બેસી જશે ત્યાં જળ સ્તર છે આપણને જોવા મળશે. બરાબર. તો જળની જગ્યાએ સ્થળ અને સ્થળની જગ્યાએ જળ થાય છે એનું કારણ છે આ ભૂસ્તરી રચના અથવા તો ભૂસંચલનની પ્રક્રિયા. ભૂસંચલનની પ્રક્રિયા એના લીધેથી આ બધી ફેરફાર આપણને જોવા મળે છે. હિમાલયની રચના થતા આપણને શું ફાયદો થયો? હિમાલયની રચના થઈ પરિણામે એમાંથી ઘણી બધી નદીઓ પણ વહેતી થઈ, કારણ કે હિમાલય એટલે આખો બરફ આચ્છાદિત પર્વત. ઉનાળામાં હિમાલયમાંથી જે નદીઓ નીકળે છે એમાં વર્ષમાં 2 વખત પૂર આવે છે, કારણ એક વખત ચોમાસામાં વરસાદ થાય છે ત્યારે અને એક વખત ઉનાળામાં હિમાલય ઉપરનો જે બરફ છે એ બરફ પીગળે છે ત્યારે. તો આ નદીઓ છે ક્યાંથી નીકળે છે? આ હિમાલયની જે પર્વત શ્રેણી છે ત્યાંથી. તો
તો હિમાલયની પર્વતશ્રેણીમાં ઘણા બધા ઊંચા શિખરો પણ આવેલા છે. માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ ગોડવિન, જે બધા શિખરો K2 નામ સાંભળ્યા છે ને, એ બધા શિખરો આવેલા છે. તો આ શિખરો પરથી નદીઓ છે નીચે આવે છે. હંમેશા માટે નદી છે મેદાની પ્રદેશમાં જ વહેતી હોય. તો આ બધી નદીઓ નીચે આવે છે, સાથે સાથે રસ્તામાંથી પોતે કાંપ ઢસડીને લાવે છે. અને એક ભાગ એવો આવે છે કે સપાટ સમતલ પ્રદેશ, અને ત્યાં નદીનો પ્રવાહ ધીમે ધીમે સ્થિર થાય છે. એટલે કાંપ જે સાથે એની સાથે ઢસડાઈને આવતો હોય એ ક્યાં સ્થિર થશે? અહીંયા. અને એ સ્થિર થતા ત્યાં મેદાની પ્રદેશની રચના થાય છે. આ મેદાની પ્રદેશ પણ આપણને અનેક રીતે ઉપયોગી છે. જેમ કે પંજાબનો મેદાની પ્રદેશ છે તો સરસ ફળદ્રુપ જમીન તૈયાર થઈ છે. પછી ઝારખંડ, બિહાર એમના જે મેદાની પ્રદેશ છે એમાંથી આપણને ઘણી બધી ખનિજો પ્રાપ્ત થાય છે. બરાબર. પછી ઘણા બધા પ્રદેશ છે આ ફળદ્રુપ કાંપના બનેલા છે, તો એમાંથી સારું એવું ઉત્પાદન છે મેળવી શકાય છે. ટૂંકમાં આ બધું છે આપણને ખનિજ સંપત્તિ અને જે આ પાક ઉત્પાદન છે એ મેળવવા માટે આપણને ઉપયોગી છે. બરાબર. તો આ નદીઓને લીધેથી મેદાનની પણ રચના થાય છે. નદીનું પાણી છે જે સપાટ પ્રદેશમાંથી પસાર થાય છે ત્યાંથી આપણને નૌકા વિહાર માટે ઉપયોગી છે. પછી જ્યાંથી ધોધ રૂપે વહે છે ત્યાંથી આપણે ટર્બાઇન ફેરવી અને વિદ્યુત છે ઉત્પન્ન કરી શકીએ છીએ. પછી મત્સ્ય ઉદ્યોગનો વિકાસ થઈ શક્યો છે. આમ અનેક રીતે એના ઉપયોગો આપણને જોવા મળે છે. પિયત માટે ઉપયોગી છે. પછી અરબ સાગરની રચના પણ આવી જ ભૂસંચલની રચનાને કારણે થઈ હોવાનું માનવામાં આવે છે કે આવું કોઈ ને કોઈ કારણસર ભૂકંપ કે જ્વાળામુખી પ્રસ્ફોટન થયું હશે અને કોઈ પ્લેટ સરકી હશે અને પરિણામે એમાંથી અરબ સાગરની રચના થયેલી છે. અને આ અરબ સાગર છે એ પણ આપણને ઘણી બધી સંપત્તિઓ આપે છે. સાગર છે તો આપણને દરિયો છે મીઠાના ઉત્પાદન માટે ઉપયોગી છે, મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગી છે, વહાણવટા માટે ઉપયોગી છે. બરાબર. તો આ રીતે એ જળ સપાટીમાં મીઠું પાણી હોય કે ખારું પાણી હોય પણ સંપત્તિ છે આપણી, અને એ કુદરતી સંપત્તિ છે જે આપણને કોઈને કોઈ રીતે ઉપયોગી થતી હોય છે. તો અહીંયા આ રીતે તમને ખ્યાલ આવી ગયો કે અભિસારી પ્લેટ એટલે શું, અભિસરણ પ્લેટ એટલે શું અને અપસરણ પ્લેટ એટલે શું. પછી રૂપાંતરિત પ્લેટ આવે છે. તો રૂપાંતરિત પ્લેટ એટલે શું? તો આ બધી જે પ્લેટ છે 7 પ્લેટ મુખ્ય છે. આ પ્લેટની અંદર રૂપાંતર થતું રહે છે કે આજે જેવો નકશો છે એશિયા ખંડનો જે નકશો છે તો સદીઓ પછી આવો જ નકશો નહીં રહે. શું કામ? કારણ કે આ જે ઇન્ડો ઓસ્ટ્રેલિયન જે પ્લેટ છે એ પ્લેટ સરકે છે, આફ્રિકન પ્લેટ છે એ સરકે છે, યુરેશિયન પ્લેટ છે એ સરકે છે. પરિણામે ક્યાંક આ બધી પ્લેટ છે કોઈ જગ્યાએ આ બે પ્લેટ છે ભેગી થતી જાય છે તો કોઈ જગ્યાએ દૂર થતી જાય છે. પરિણામે આ જે નકશો છે ભૂમિભાગ જેને કહીએ છીએ, ભૂમિભાગની અંદર ફેરફાર થતો જાય છે. તો આ ફેરફાર થવાની જે ક્રિયા છે એને રૂપાંતરની ક્રિયા કહેવાય છે. અને એટલા માટે એવી જે પ્લેટ છે એને રૂપાંતરિત પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે તમને કદાચ પ્રશ્ન પૂછે કે અભિસરણ પ્લેટ એટલે શું, અપસારી પ્લેટ એટલે શું, રૂપાંતરિત પ્લેટ એટલે શું, તો તમે આસાનીથી લખી શકો. પછી ભારત કયા અક્ષાંશ રેખાંશની વચ્ચે આવેલો છે, ભારતની મધ્યમાંથી કયો વૃત્ત પસાર થાય છે, એમની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે, પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલી છે, પ્રમાણ સમય રેખા કેટલા રેખાંશ પરથી પસાર થાય છે. બરાબર. ભારતનો કુલ વિસ્તાર કેટલા કિલોમીટર છે આખા ભારતનો. બરાબર. એ લખી શકીએ. કુલ કેટલી આવી પ્લેટ છે એના નામ તમે યાદ રાખી શકો. ફક્ત એક પેસિફિક પ્લેટ જે છે એ જ મહાસાગરના નામ પરથી છે. બાકી જો ઉત્તર અમેરિકન પ્લેટ એટલે ઉત્તર અમેરિકા ખંડ, દક્ષિણ અમેરિકન પ્લેટ તો દક્ષિણ અમેરિકા ખંડને યાદ રાખો, યુરેશિયન પ્લેટ એટલે યુરોપ ખંડને યાદ રાખો, આફ્રિકન પ્લેટ એટલે આફ્રિકા ખંડને યાદ રાખો, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ એટલે આપણે જે એશિયા ખંડ છે એમને યાદ રાખો, એન્ટાર્કટિકા પ્લેટ એટલે એન્ટાર્કટિકા ખંડને યાદ રાખો. તો આ રીતે પ્લેટના નામ છે એ પણ આપણે યાદ રાખી શકીએ છીએ. તો અહીંયા આપણે આપણું જે 13મો પાઠ છે ભારતનું કદ, સ્થાન, વિસ્તાર જે ભાગ 1 છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. એમાં કંઈ ક્વેરી હોય તો તમે એની ટાઈમ પૂછી શકો છો. થેન્ક યુ.